રામ નારાયણ રામ। આ કાર્યક્રમમાં આપણે ઘણીવાર વાત કરી છે કે સંતાન દળ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે, પરંતુ આજે અમે સંતાન દળને વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું। સંતાનનો અર્થ છે કે આપણે બધા આ સૃષ્ટિના સંતાન છીએ, આકાશ અને પ્રકૃતિના સંતાન છીએ। સૃષ્ટિમાં બધું સમાન છે, કોઈનો કોઈ સાથે ભેદભાવ નથી, બધાને સમાન રૂપે જોવામાં આવે છે। સંતાન દળ એક વિશાળ પરિવાર છે જ્યાં તમામના જન્મસિદ્ધ હકોની ચર્ચા થાય છે। તમામને જે હકો જન્મથી મળવા જોઈએ તે માટે પ્રયાસ કરવામાં આવે છે। સંતાન દળ દ્વારા સૌને આ સંદેશો આપવામાં આવે છે કે આપણે બધા એક જ પરિવાર છીએ। આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ। પ્રકૃતિ છે તો આપણે છીએ, નહીં તો આપણે કંઈ જ નહીં। આ પૃથ્વી પર જ્યારે માનવજાતનું જન્મ થાય છે ત્યારે જન્મ સાથે જ પૃથ્વી પર જે કંઈ છે તેના પર તેનો જન્મસિદ્ધ અધિકાર સ્થાપિત થઈ જાય છે। જેમ બાળકોનો તેમના માતાપિતાના માલિકીના દરેક ચીજ પર અધિકાર હોય છે, તેમ પૃથ્વી પર જન્મેલા દરેક માનવ, પ્રાણી, વૃક્ષો અને છોડ બધાને પૃથ્વી પરના દરેક સ્ત્રોત પર સમાન અધિકાર છે। આજના વ્યસ્ત જીવનમાં જો તમે કોઈ કામ કરવા ઈચ્છો છો તો તમારું મન અને તમારું વિવેક કહો કે આ કામ તમારે કરવું છે। તમારું મન, ચેતના અને વિવેક તમને યોગ્ય માર્ગ દર્શાવશે કે આ કામ તમારે કરવું જોઈએ કે નહીં। આજકાલ સમાજ ખૂબ આગળ વધી ગયો છે અને વધુ સમજદાર બની ગયો છે। દરેક માનવી, પદાર્થ, વૃક્ષો અને છોડના દરરોજ દર પળે વિકાસ થઈ રહ્યો છે। તેથી માણસે માત્ર આગળ વધવા, પ્રગતિ કેવી રીતે કરવી, સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી તે વિશે જ વિચારવું જોઈએ। તમારાથી શરૂઆત કરો। જ્યારે તમે તમારી જાતને સુરક્ષિત કરો અને તમારું વિકાસ કરો ત્યારે સમાજનો વિકાસ આપમેળે થતો રહેશે। તમારી વિચારશક્તિને સકારાત્મક રાખો અને તમારી વ્યક્તિત્વને મજબૂત બનાવો। આપનું મન, ચેતના, અંતરાત્મા અને વિવેક તમને જ્ઞાન આપે છે। આ બધું તમારા અંદર દાસ તરીકે સ્થિર છે, તેથી તમારું કર્તવ્ય છે કે તમે તેમની વાતોને પ્રાથમિકતા સાથે સાંભળો અને સમજો। તમારું વિવેક તમને નિર્દેશ આપે છે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે સારું છે કે નરસું, યોગ્ય છે કે નહીં। તેથી તમારામાં રહેલા વિવેકને ઓળખો, સમજો અને અનુસરો જેથી જીવનમાં ખોટા કર્મો કરવાથી બચી શકો। ક્યારેક જ્યારે આપણે કોઈ ખોટું કામ કરીએ છીએ ત્યારે આપણને લાગે છે, કોણ આપણને જોઈ રહ્યું છે? કોણ જાણે છે કે અમે આ કરી રહ્યા છીએ? પરંતુ આપણે ભૂલવા જોઈએ નહીં કે આપનું વિવેક અને આંતરિક આત્મા હંમેશા આપણને જોઈ રહ્યા છે અને બધું જાણે છે। તે આપણને જણાવે છે કે આપણે જે કરી રહ્યા છીએ તે ખોટું છે અને તે ન કરવું જોઈએ। જો આપણે આ ચેતવણી અવગણીએ તો આપણને તેનો ગંભીર પરિણામ ભોગવવું પડે છે। તેથી આવા કામોથી બચો અને તમારા મન અને વિવેકની વાત સાંભળો। હવે આપણે રામ નારાયણ રામ નામની વાત કરીએ। આ એક એવું નામ છે જે તમારું જીવન ઉદ્ધાર કરે છે, તમારા સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે, તમને તમારા સાચા સ્વરૂપ સાથે વાકેફ કરાવે છે, સારા કર્મ કરવા માટે તમને પ્રેરિત કરે છે। તેથી જો તમે આ બીજ મંત્ર સાથે હજુ સુધી જોડાયેલા નથી તો આજે જ જોડાઓ। તમારા જીવનમાં જે સકારાત્મક ફેરફાર આવશે તે તમારે જાતે અનુભવાશે।